ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી મુહિમ અને સમાજના આગેવાનો દ્વારા સમાજની ચિંતા કરી અને સમાજને જેની જરૂર છે સાચા અર્થમાં એ ભગીરથ કાર્ય કરી અને સમાજના તમામ આગેવાનોએ જે બનાવેલું બંધારણ છે, આજ અમુક કલાકારો એ સમાજના બંધારણને તોડવા માટે જાણે સમાજના ગદ્દારો અને સમાજના જયચંદો બની અને નીકળી પડ્યા છે. પણ એ સમાજના જયચંદો અને ગદ્દારોને ખબર નથી, સમાજ છે તો તમે છો, સમાજ છે, સમાજે જ તમને સુપરસ્ટારનું બિરુદ આપીને સમાજે જ તમને સુપરસ્ટાર બનાવ્યા છે. તો શાનમાં સમજી જવાની જરૂર છે. સમાજ તમને ચલાવે છે તો તમે ચાલો છો. આવનારા સમયમાં સમાજ તમારો સાથ છોડી દેશે તો તમને કોઈ પ્રોગ્રામ કરવા કે તમારા પિક્ચરો ચાલવાના નથી. માટે તમારે સમાજની સાથે રહેવાય, સમાજ સામે પડી અને તમે સમાજને આપી શકવાના શું છો? સમાજનું યુવાધન તમારી પાછળ કેમ છે? માત્ર વિચાર તો કરો. સમાજનું યુવાધન તમે બરબાદ કરી રહ્યા છો. સમાજને વલ્ગર ગીતો આપ્યા છે તમે. સમાજને જે ગીતો આપ્યા છે જેને લઈને આજે પણ ગામડાઓમાં બેન દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે, યુવાનો દારૂના રવાડે ચડી જાય છે, પ્રેમના ગીતો તરફ પડી જાય છે. આનાથી શું સમાજની પ્રગતિ થશે? આજે સમાજ જાગ્યો છે. સમાજના લોકો એક બંધારણ કરી અને સમાજને સાચી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે તમે જયચંદ બની અને પોતાની પબ્લિસિટી જાળવવા માટે અને પોતાનું વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા માટે થઈ અને તમે તમારી વ્યક્તિગત લડત માટે થઈ અને આજ સમાજને ખોટો ઠેરવી રહ્યા છો. સમાજના તમામ આગેવાનો કે જે સમાજની ચિંતા કરી અને પોતાના રાજકારણની ચિંતા કર્યા વગર અને સમાજને કંઈક આપવા માટે નીકળ્યા છે, સમાજને સાચી દિશા આપવા નીકળ્યા છે, ત્યારે તમે સમાજને જે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છો, તમે જે જાહેરમાં આવીને એવું કહો છો ડીજે તો વાગશે, ડીજેથી સમાજને મળે છે શું? આજ રોજ પણ કેટલાય લોકો એવા છે જેના ડીજેના કારણે આજ અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે, કેટલાય લોકોને તકલીફો પડી રહી છે અને ડીજે એક નંબરનું દૂષણ છે. તમારા ગીતો અને તમારા પિક્ચરો પણ સમાજનું દૂષણ જ છે અને એનાથી સમાજને કોઈ સારી પ્રેરણા નથી મળી રહી. જ્યારે સમાજના આગેવાનો સમાજને શિક્ષણની દિશા આપવા નીકળ્યા છે, જ્યારે સમાજના આગેવાનો એક બંધારણ બનાવી અને સમાજમાં રહેલી કુરિવાજો છે, સમાજમાં રહેલા જે ખોટા રિવાજો, ખોટા વ્યવહારો છે, જેના ઉપર કાપ મૂકી અને આજ સમાજને સાચી દિશાને સાચી ઓળખ તરફ આપવા નીકળ્યા છે, ત્યારે તમે અમુક ડીજેવાળાઓને પ્રોત્સાહન આપી અને જ્યારે આખા સમાજનો વિરોધ કરો છો, ત્યારે આવનારા સમયમાં સમાજ પણ તમારો સાથ છોડી દેશે અને જે પિક્ચરો તમારી ચાલે છે ને જે ગીતો તમારા ચાલે છે ને જે પ્રોગ્રામ તમારા થાય છે એ સમાજ થકી જ છે. સમાજ બંધ કરશે એટલે તમે આપોઆપ બંધ થઈ જશો. ભાઈ, સમાજની સામે પડશો તો સમાજ તમને નહીં ચલાવી લે અને સમાજ કોઈના બાપની જાગીર નથી. સમાજ કોઈ સામે ઝૂકે નહીં અને ઝૂકશે પણ નહીં. સમાજ આખો એક સાથે છે ને સમાજ એક અવાજે છે ને આખું ઉત્તર ગુજરાત આવનારા સમય